જેને ફોટોસિન્થેસિસ પણ કહે છે। આકૃતિ દ્વારા વધુ સરળ રીતે સમજીએ। समझो को कोई आ प्लांट वनस्पतिनो छोड़, तो वनस्पतिनी छोड़नी नीचे जमीन में मूळ आवेला होय जे चारे तरफ फैलायेला होय छे। आ मूळमां ज्यारे पाणी होय छे तो आ पाणी मूळ द्वारा वनस्पतिना बधा ज भागोमां पहोंचे छे अने वनस्पतिना પાંદડા જે તેની આજુબાજુની એટલે કે આસપાસની હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, જે આપણે બધા શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ જોઈએ તો સૂર્યમાંથી આવતો સૂર્યપ્રકાશ જે વનસ્પતિના પાંદડા પર પડે છે, તો હવે શું થાય છે એ ધ્યાનથી સમજો। તો વનસ્પતિના પાંદડામાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે। આ રંજક દ્રવ્યને ક્લોરોફિલ નામનું હોય છે જે લીલા રંગનું હોય છે। તેથી આપણને જ્યારે વનસ્પતિના પાંદડા જોઈએ તો લીલા રંગના દેખાય છે। તો આપણને એવો પ્રશ્ન થાય કે પાંદડા લીલા રંગના કેમ દેખાય છે? તો પાંદડા લીલા રંગના એટલા માટે દેખાય છે કારણ કે વનસ્પતિમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોય છે, તેના કારણે તેનો રંગ લીલો દેખાય છે। આ રંજક દ્રવ્ય જે સૂર્યપ્રકાશમાંથી આવતા પ્રકાશનું શોષણ કરે છે અને એ પ્રકાશનું શોષણ કરી અને પોતાના ખોરાક બનાવવામાં તેનો ઉપયોગ કરે છે। ત્યારબાદ જોઈએ તો આ રીતે પાણી, ક્લોરોફિલ અને કાર્બન ડાયોક્સાઇડ આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની રીતે જ બનાવે છે। એટલે જોઈએ તો વનસ્પતિ સ્વપોષી છે, એટલે તેને સ્વાવલંબી પણ કહી શકાય છે। ત્યારબાદ વનસ્પતિમાં જોવા મળતા બીજા અલગ અલગ પ્રકારના ઘણા જુદા રંગના પણ પાંદડા જોવા મળે છે, પણ એ પણ પોતાની રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે। જરૂરી ના હોય કે લીલા રંગના પાંદડા હોય કે લીલી વનસ્પતિ હોય તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે। કેટલાક પાંદડા પીળાશ પડતા રંગના કે ઓછા લીલા રંગના પણ જોવા મળતા હોય છે, તો તેમાં પણ આપણને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળતી હોય છે। અને દરેક વનસ્પતિ માટે ઊર્જા સ્ત્રોત સૌથી મહત્વનો છે। જો ઊર્જા ના હોય તો ખોરાક વનસ્પતિ બનાવી શકતી નથી, એટલે ઊર્જાનું પણ એટલું જ મહત્વ રહેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, હું આ આધારિત તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે તે પોતાની આંગળી ઊંચી કરી અને પૂરા વાક્યમાં જવાબ આપશે। પ્રકાશ સંશ્લેષણ એટલે શું? બોલો બેન તમે। પ્રકાશ સંશ્લેષણ એટલે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે જ બનાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે। સરસ, વેરી ગુડ। હજી વધારે ડીપમાં કોણ આપી શકે? તો બોલો બેન તમે। પ્રકાશ સંશ્લેષણ એટલે સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ક્લોરોફિલ વચ્ચે જે પ્રક્રિયા થાય છે તેને પ્રકાશ સંશ્લેષણ। વેરી ગુડ, એક્સેલેન્ટ। વનસ્પતિમાં રહેલા પાંદડામાં કયા રંગનું રંજક દ્રવ્ય મતલબ જોવા મળે છે? કયું રંજક દ્રવ્ય જોવા મળે છે? સરસ, રંજક દ્રવ્યનું નામ બોલો બેન તમે। એક્સેલેન્ટ। વનસ્પતિના પાંદડા દ્વારા સૂર્યપ્રકાશનું શોષણ કોના દ્વારા થાય છે? વનસ્પતિના પાંદડા સૂર્યપ્રકાશનું શોષણ કોના દ્વારા કરે છે? બોલો બેન તમે। વનસ્પતિના પાંદડામાં રહેલા ક્લોરોફિલ દ્વારા પ્રકાશનું શોષણ થાય છે। વેરી ગુડ। તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં પોષણ વિશેની વધુ માહિતી આવતા તાસમાં મેળવીશું। અસ્તુ।